બોટાદ શહેર અને જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો ચોમાસામાં ખાડાઓના કારણે બિસ્માર હાલતમાં છે। ભાવનગર રોડ, પાડિયાદ રોડ, ગઢડા રોડ અને સાથે સાળંગપુર રોડ સહિતના અનેક રસ્તાઓ પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। વરસાદ બાદ રસ્તાઓની નબળી ગુણવત્તા સામે આવી ગઈ છે અને અનેક સ્થળોએ રોડનું ધોવાણ થઈ જતા માર્ગ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠી ગયા છે। પ્રજાની લાગણી છે કે જે નેતાઓને ખોબલે ને ખોબલે મત આપ્યા છે તેઓ તેમને હવે દગો આપી રહ્યા છે। અને નગરપાલિકામાં 3 ટર્મથી આપણે 40 સીટોથી નગરપાલિકાને વિજેતા બનાવીએ છીએ, પણ છતાંય પબ્લિક માટે આની આ જ પોઝિશન છે। દરેક રસ્તા રોડે જાઓ તો આવા જ ખાડા જોવા મળે છે અને સમારકામની વાત કરીએ, ફોન કરીએ તો થશે આ જ વસ્તુ હાલે છે। ખાડા પડે એવા છે, તમે જોવો ખરા। આ દૂધની ગાડી લઈને નીકળ્યા, ભાવનગર રોડ, ભાંભણ રોડ, અણકુઈ, આ બધો વિસ્તાર તમે જોવો તો ખાડા કેવા છે ખબર છે? એક બીજો બ્રેક મારો તો પડે છે, ખાડા કાઢી હમણાં છે। બોટાદ નગરપાલિકાના જે મુખ્ય પ્રમુખ છે તે આશ્વાસન આપી રહ્યા છે કે વરસાદ રોકાશે ત્યારે તાત્કાલિક કામ શરૂ કરી દેવાશે, તો બોટાદ શહેર પ્રમુખ પણ તેમના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે। વરસાદનું આખું જે વાતાવરણ ચાલી રહ્યું છે એના કારણે કોઈ વ્યવસ્થા ઝડપથી આપણે ન કરી શકીએ, પણ જે ઘડીએ વરસાદનું પૂર્ણ થઈ જશે અને વહેલી તકે જેટલું બને એટલું અમે અમારા કર્મચારી જે તે વિભાગના વ્યક્તિઓને અને છતાં પણ કોઈ પણ જગ્યાએ રૂબરૂ સ્થળ ઉપર ચેક કરી લઈશું અને ઝડપથી જેટલી કાર્યવાહી થાય તે અમે કરવા માટે તત્પર રહીશું। અત્યારે વરસાદ રહી ગયો છે, પણ હવામાન વિભાગ દ્વારા ફરીવાર પણ આ બોટાદ શહેર ઉપર અને જિલ્લા ઉપર એક હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની, તો આ વરસાદ જેવો રહી જાય એવું આ દરેક મુખ્ય રસ્તાઓ ઉપર જે ખાડા પડવામાં આવ્યા છે તો એ ખાડા વહેલી તકે જે તે વિભાગમાં આવતું હોય એ વિભાગને જાણ કરીને અને રસ્તા ઉપર વાહન ચાલકોને પરેશાનીનો સામનો ન કરવો પડે તે પ્રમાણેની કામગીરી કરવામાં આવશે। જો કે વાયદાઓ અને આશ્વાસનો વચ્ચે હવે અહીંની જનતા સારા રોડ ક્યારે બનશે તેની રાહ જોઈ રહી છે। જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી મુજબ બોટાદ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદના કારણે બોટાદ શહેરના અનેક રસ્તાઓ બિસ્માર હાલ જોવા મળી રહ્યા છે, મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો આ બોટાદ શહેરના મુખ્ય માર્ગ છે, બોટાદથી જોડતો તુરખા જતો અનેક ગામને જોડતો આ રસ્તો છે તે છેલ્લા 3 મહિનાથી આ ખોદાલ કામ કરી અને પડ્યો રહ્યો છે, ત્યારે હાલના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીંથી નીકળતા તમામ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। મોટા ખાડાઓ અને ચાલતા પાણીને કારણે બસ મોટા ખાડા દેખાઈ રહ્યા છે। બોટાદની જો વાત કરીએ તો બોટાદના અનેક રસ્તાઓ જે છે તે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। બોટાદનો સાળંગપુર રોડ હોય કે પછી બોટાદના ભાવનગર રોડ હોય કે પછી ગઢડા રોડ હોય, આ તમામ રોડ ઉપર હાલ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોની એવી માંગ ઉઠવા પામી છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરી અને ખાડાનું કામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। બ્રિજેશ સાકળિયા, TV9 બોટાદ।